Hello everyone, welcome to Dreamex Institute. I am CS Swapnil Mehta, one of the founder faculties of Dreamex Institute. Okay friends, so I know you all must be really excited to start your CA journey, and yes, this is the first video, the orientation video of your CA foundation. Okay, Gujarati medium student need not worry that this entire lecture is going to be in English language. No, I'd first first few lectures will be in Gujarati and English, so that Gujarati medium student will feel comfortable with the language. So શરૂઆતના જે લેક્ચર્સ છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં રહેશે, જેનાથી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ જે છે એમને કમ્ફર્ટ આવી જાય. વધારે જે કોન્સેપ્ટ ક્લેરિટી હશે એ ગુજરાતીમાં આપણે લોકો કરીશું, એટલે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સે ચિંતા કરવાની જરૂર નથી, ટેન્શન કરવાની કોઈ જ જરૂર નથી. ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સે ટેન્શન કરવાની કોઈ જ જરૂર નથી કે બધું સર લેક્ચર્સ જો ઇંગ્લિશમાં હશે તો અમને નહીં સમજાય. નો, ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન હિયર. ઓકે, even English medium students, you'll gradually feel comfortable with the language, and yes, we are gradually gonna shift to the English language only, but these are just the initial videos in which I'll have to take care of both the students from both the mediums. Okay, so this is the first lecture, our orientation video, કે જેની અંદર હું તમને CA કરિયર વિશે થોડીક વાતો કરીશ, આપણા ફાઉન્ડેશન વિશે વાત કરીશ, અને મેઇનલી હું તમને લોકોને એમ શીખવાડીશ હાઉ ટુ ક્રેક CA ફાઉન્ડેશન. મેઇનલી હું તમને લોકોને શીખવાડીશ એ હશે કે હાઉ ટુ ક્રેક CA ફાઉન્ડેશન. ઓકે ફ્રેન્ડ્સ, સો મેઇન જે છે આપણી જર્ની જે છે CA બનવા તરફની, એ આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણી જે CA બનવા તરફની જર્ની છે એનું આપણું ફર્સ્ટ સ્ટેપ જે છે એ આપણે હવે લેવા જઈ રહ્યા છીએ. સો યસ, તમારી એક્સાઇટમેન્ટ જે છે એનું હવે આપણે એક રાઇટ ડાયરેક્શનમાં તમારી એક્સાઇટમેન્ટને આગળ વધારીને હવે આપણે CA ફાઉન્ડેશન વિશે સમજવા જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ. ઓકે, સો what is CA foundation? What is actually CA foundation? CA foundation is the first step of becoming a chartered accountant. CA foundation is the first step of becoming a chartered accountant. See, મેં શું કર્યું છે, મેં બોર્ડ પર એક કંઈક અહીંયા ડાયાગ્રામ જેવું લખ્યું છે. હું એમ કહું ને તો મેં શું કર્યું છે ખબર, મેં સ્ટેપ્સ લખ્યા છે કે મેઇનલી કયા સ્ટેપ્સ છે કે જેમાં તમારે જેમાં તમારે CA બનવા માટે ફોલો કરવાના છે. મેઇનલી કયા સ્ટેપ્સ છે એ મેં તમને અહીંયા લખ્યા છે. તમને એમ લાગશે સર જો તમે સ્ટેપ્સ લખ્યા હોત ને તો સ્ટેપ્સ તો આવી રીતે હોય, આમ 1, આ સ્ટેપ નંબર 2, આ સ્ટેપ નંબર 3, એવી રીતે સ્ટેપ્સ આ રીતે હોય. સર પગથિયા ચડવાના હોય તો એ તો આપણે આ રીતે જતા હોઈએ છીએ, સ્ટેપ્સ એ રીતે હોય. બટ સર હિયર આઈ ડોન્ટ ફીલ લાઈક દેટ ધીસ ઇઝ ધ સ્ટેપ સિસ્ટમ. અહીંયા તો કંઈક બીજો જ ડાયાગ્રામ લાગે છે. યસ, પણ અગેન આઈ એમ સેઇંગ આ સ્ટેપ્સ જ છે, પણ આ CAની સ્ટાઇલમાં સ્ટેપ છે. તમને ખબર છે કે CA એ વન ઓફ ધ મોસ્ટ કોમ્પ્લિકેટેડ સિલેબસ છે દુનિયાનો, અને યસ, પણ એ ક્લિયર કરવાથી જે CA ડિગ્રી મળે છે એ વન ઓફ ધ મોસ્ટ રેપ્યુટેડ ડિગ્રી પણ તમને લોકોને મળે છે. તો ઓબ્વિયસલી જે આ સ્ટેપ્સ છે એ પણ એટલા સિમ્પલ, એટલા સ્ટ્રેટ ફોરવર્ડ તો નહીં જ હોય. લાઈક આ રૂટીન સ્ટેપ્સ છે એના જેવા સ્ટેપ્સ તો ના જોવાના. યસ, તો જો આ પહેલું સ્ટેપ જે છે, આપણો બેઝ જે છે એ છે ફાઉન્ડેશન, વિચ ઇઝ CA ફાઉન્ડેશન, જેના રિલેટેડ આપણે વધારે સમજવાના છીએ. સેકન્ડ સ્ટેપ જે ફ્રેન્ડ્સ તમે લોકો જોઈ શકતા હશો, એ મેં એવું લખ્યું છે ઇન્ટરમીડિયેટ એકચ્યુઅલી એક સ્ટેપ નથી. તમે જુઓ ને તો મેં એક સ્લોપ બનાવ્યો છે. સ્લોપ એટલે ઢાળ જેવું મેં કંઈક બનાવ્યું છે. સો એ સ્ટેપ નથી, પણ તમારે યસ ત્યાંથી ચડવાનું છે અને તમારે અહીંયા પહોંચવાનું છે, અને પછીનું સ્ટેપ જે છે એ CA ફાઇનલ છે. તમને એમ લાગે સર જો CA ફાઉન્ડેશન આવું સ્ટેપ છે, આના પર તો ચલો સમજ્યા કે આપણે CA ફાઉન્ડેશન આવું સ્ટેપ છે, આના પર તો સમજ્યા કે આપણે પગ મૂકી શકીએ એમ છે, પણ CA ફાઇનલ વાળું તો સ્ટેપ નથી સર, એક પર્વત જેવું લાગી રહ્યું છે. તો યસ, એના પર ખાલી પગ મૂકવાથી કામ નહીં થઈ જાય, એને તો આપણે લોકોએ ચડવું પડશે, એના ઉપર તો ચડાઈ કરવી પડશે. કેવી રીતે બધું શું છે એ બધું પછી ખબર પડશે આગળ જતાં. બેઝિકલી ફાઉન્ડેશન પહેલું ઇનિશિયલ સ્ટેપ. ઇન્ટરમીડિયેટ એક સ્લોપ છે. સ્લોપ એટલે ઢાળ. કેમ એવો સ્લોપ રાખ્યો છે મેં ઇન્ટરમીડિયેટની અંદર? બિકોઝ તમે વિચારો કે તમારે સ્લોપ પર ચડવું હોય, કોઈ એક સ્લોપ ઉપર તમારે ચડવું હોય તો ધીમે ચાલતા એ સ્લોપ પર તમે ચડી શકો ના, તમારે બહુ વાર લાગે. ઇવન સ્લોપ જે છે ગ્રેવિટી તમને પાછા પણ ખેંચે. સો તમારે સ્લોપ પર ચડવું હોય તો શું કરવું પડે? તમારે દોડવું પડે. એટલે ઇન્ટરમીડિયેટ એક એવું સ્ટેપ છે CAનું કે જેમાં આપણે લોકોએ બહુ બધું ભાગવાનું જ હોય, કારણ કે સિલેબસ બહુ બધો મોટો સિલેબસ હોય, એ ઓછા સમયની અંદર કમ્પ્લીટ કરવાનો હોય. 8 સબ્જેક્ટને આમને તેમ અમારે ભણાવવાનું હોય, તમારે ભણવાનું હોય, અમારે ટેસ્ટ લેવાની હોય, બધું. સો એ જે છે એ થોડુંક સ્લોપ જેવું છે. અને તમે જુઓ તો ઇન્ટરમીડિયેટ ક્લિયર કર્યા પછી અહીંયા કંઈક મેં ઊભા રહેવાની જગ્યા કંઈક તમને આપી છે, પ્લાનિંગ માટેની સ્પેસ છે. એ તમારી CAની આર્ટિકલશિપની જર્ની છે.
આર્ટિકલશિપ દરમિયાન તમારે શું કરવાનું છે? તમને ખબર છે કે તમારે 3 years પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરવાની હોય છે આના રિલેટેડ. ઇફ યુ ડોન્ટ નો મચ અબાઉટ CA કોર્સ તો પણ હું તમને એની ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ. આજનો મારો ટાર્ગેટ જે છે એ CA ફાઉન્ડેશન વિશેની જ ઇન્ફોર્મેશન આપવાનો છે. બાકી તમે મોટાભાગના સ્ટુડન્ટ્સ જે છે એ મને રૂબરૂ ક્યાં તો મળી ગયા છો, મારો કોઈ સેમિનાર અટેન્ડ કરેલો છે, યા તો આપણા લોકો વચ્ચે વાતચીત થયેલી છે. સો યુ નો બેઝિક્સ અબાઉટ ધ CA કોર્સ એન્ડ હાઉ ટુ બીકમ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એ તમને લોકોને ખ્યાલ છે એવી મારી અઝમ્પશન સાથે હું સમજાવું છું. યસ, તો આ આર્ટિકલશિપ જે છે ને ત્યાં ઊભા રહીને વિચારવાનું છે કે ભાઈ આ ફાઇનલની ચડાઈ કેવી રીતે કરવી. ફાઇનલમાં કેવું છે કે ત્યાં 3 years તમને મળે છે ફાઇનલની એક્ઝામ ક્લિયર કરવા માટેના. 3 years તમને મળે છે એટલે કે વિચારવાનો સમય મળે છે, પણ સિલેબસ એટલો મોટો છે કે એ સ્ટેપ જે છે એમાં તમારે મોટી ચડાઈ કરવાની છે. યસ ફ્રેન્ડ્સ, સો આઈ ગેસ મેં એક કોશિશ કરી કે તમને લોકોને એક ડાયાગ્રામેટિકલી તમારી CA જર્ની બતાવું. તો જો તમે અત્યારે તમારામાંથી કોઈ સ્ટુડન્ટ છે, લેટ અસ સી અહીંયા કોઈ ઊભું છે, મારું ડ્રોઈંગ થોડીક ખરાબ છે એટલે પ્લીઝ ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ કે સર આવું કોઈ થોડો માણસ હોય, પણ યસ વન ઓફ યુ ઇઝ હિયર. તો તમારે CA બનવા માટે હવે પહેલું અહીંયા સ્ટેપ મૂકવાનું છે જે છે તમારું ફાઉન્ડેશન. પછી ઇન્ટરમીડિયેટનો સ્લોપ ચડો, અહીંયા ઊભા રહો, વિચારો ફાઇનલ પર કેવી રીતે ચડાઈ કરવી, અને અહીંયા પહોંચી ગયા આપણે લોકો એટલે અલ્ટિમેટલી જે છે એ આપણી CA ડિગ્રી આપણને મળી જશે અને તમે બની જશો CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ સ્ટેજમાંથી અમે લોકો પસાર થયા છીએ. હું CA બન્યો છું, મારા કલીગ્સ જે છે, આપણા ઘણા ફેકલ્ટીઝ જે છે એ CA બન્યા છે, અને આપણા સ્ટુડન્ટ્સ જે અત્યારે CA બને છે ને બને છે અને બની ગયા છે, અને ઇવન તમે તે આવી રીતે ત્યાં સ્ટેપ પર તમારે પહોંચવાનું છે. યસ, એ દરેક સ્ટેપમાં ડ્રીમેક્સ તરફથી હું તમને લોકોને વિશ્વાસ આપું છું કે અમે લોકો તમારી સાથે છીએ. વિલ હેલ્પ યુ ધ લેવલ બેસ્ટ કે તમે લોકો CA બનો. વિલ હેલ્પ યુ ધ લેવલ બેસ્ટ કે તમે લોકો CA બનો. એમાં તમને કોઈ પણ હેલ્પની જરૂર હોય, લાઈક રજિસ્ટ્રેશનથી માંડીને કોચિંગ એવરીથિંગ, તો એમાં ડ્રીમેક્સ ઇન્સ્ટિટ્યૂટ તમારી ડ્રીમેક્સ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ તમારી સાથે છે. યસ ફ્રેન્ડ્સ, ઓકે. હવે જે છે આપણે તો આપણો સર પહેલા સ્ટેપની વાત કરો, વિચ ઇઝ CA ફાઉન્ડેશન. ઓકે, સો આપણું જે પહેલું સ્ટેપ છે ને CA ફાઉન્ડેશન, તો પહેલાં સવાલ એમ થાય કે સર આ ફાઉન્ડેશન શું છે, એની અંદર અમારે કેવી રીતે ભણવાનું છે, આમ તેમને કેવી રીતે મેઇનલી સર આ CA ફાઉન્ડેશન ક્લિયર કેવી રીતે કરવું. બધા એમ કહે છે કે બહુ અઘરું છે. શું બહુ અઘરું છે CA ફાઉન્ડેશન ક્લિયર કરવું? લેટ અસ સી. તો ચલો આપણે સૌથી પહેલાં આપણા ફાઉન્ડેશનના સબ્જેક્ટ સમજીએ. તો ફાઉન્ડેશનની અંદર 4 સબ્જેક્ટ આવે છે, પેપર 1, પેપર 2, પેપર 3, પેપર 4. દરેક સબ્જેક્ટ જે છે ઇટ કેરીઝ 100 માર્ક્સ. એવરી સબ્જેક્ટ કેરીઝ 100 માર્ક્સ. ઓકે, એવરી પેપર આઈ શુડ સે, નોટ ધ સબ્જેક્ટ, કેરીઝ 100 માર્ક્સ. ટોટલ 400 માર્કનું આપણું ફાઉન્ડેશનનો સિલેબસ છે. ટોટલ 400 માર્કનો આપણો ફાઉન્ડેશનનો સિલેબસ છે. ઓકે ફ્રેન્ડ્સ, યસ. હવે કયા સબ્જેક્ટ છે એ પહેલાં તમને જાણવું હોય તો કે પહેલું છે પેપર 1 વિચ ઇઝ પ્રિન્સિપલ એન્ડ પ્રેક્ટિસ ઓફ અકાઉન્ટન્સી. તમારો લોકોનો લગભગ મોટાભાગનો તમારામાંથી ફેવરિટ સબ્જેક્ટ હશે એ છે એકાઉન્ટન્સી, જે 100 માર્ક્સનું આવે છે. ઇફ આઈ ગીવ અ બ્રીફ ઇન્ટ્રોડક્શન અબાઉટ ધીસ સબ્જેક્ટ, તો મોટાભાગનું એકાઉન્ટ્સનો જે સિલેબસ છે લાઈક 50-60% એ એવો જ છે કે જે તમે લોકો હજી સુધી 11th-12thમાં ભણીને આવ્યા હશો. આનો એવો બિલકુલ મતલબ નથી કે અમે લોકો તમને સિલેબસ કવરઅપ નથી કરાવવાના. તમને લોકોને અહીંયાના વિડીયોઝથી, મતલબ આપણા લેક્ચર્સથી, યા પછી હોપફુલી ચલો આ જલ્દી પેન્ડેમિક એન્ડ થઈ જાય અને તમે લોકો ફેસ ટુ ફેસ ભણવા આવો એટલે આપણો જે ક્લાસરૂમ છે ત્યાં આગળ આપણા ક્લાસરૂમની અંદર આપણો જે જોરદાર ક્લાસરૂમ છે એ ક્લાસરૂમની અંદર હું તમને લોકોને પછી ભણાવીશ અને હું મારા ફેકલ્ટીઝ તમને લોકોને ભણાવશું, એવું કરશું. પણ અત્યારે તો જ્યાં સુધી એ પેન્ડેમિકની સિચ્યુએશન ચાલી રહી છે ત્યાં સુધી તો આપણે લોકોએ એક્સપેક્ટેશન એમ જ રાખવાની છે કે વિલ હેવ ટુ કમ્યુનિકેટ થ્રુ ધીસ વિડીયો મોડ્સ, અને આપણે આપણા ડાઉટ સોલ્વિંગ વગેરે જે છે એ આપણે ગૂગલ મીટથી ને એ રીતે બીજા મીડિયમ્સથી કરશું, જેની હું ઇન્ફોર્મેશન તમને ગ્રુપમાં આપતો રહીશ. ઓકે, સો જે પ્રિન્સિપલ એન્ડ પ્રેક્ટિસ ઓફ અકાઉન્ટન્સી વાળો જે પેપર છે 100 માર્ક્સનો, એમાં ભલે અમુક ટોપિક્સ એવા હોય કે જે તમને લોકોને 11th-12thમાં આવી ગયા છે. અમે તમને ઝીરોથી, બેઝથી, લાઈક તમને આવડતું જ નથી એવી રીતે જ ભણાવશું. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ ઇઝ 100 માર્ક્સ સબ્જેક્ટ પ્રિન્સિપલ એન્ડ પ્રેક્ટિસ ઓફ અકાઉન્ટન્સી. પેપર નંબર 2 ઇઝ બિઝનેસ લોઝ એન્ડ BCR, that is business commercial reporting, business communication and reporting. So business laws and business communication and reporting આ પણ જે છે 100 માર્ક્સનો સબ્જેક્ટ છે. આમાં સેક્શન A જે છે એ બિઝનેસ લો રિલેટેડ છે, જે 60 માર્ક્સનું વેઇટેજ કવર કરે છે, અને સેક્શન B જે છે BCR જે 40 માર્ક્સનું વેઇટેજ કવર કરે છે. તો 60 + 40 એમ કરીને 100 માર્ક્સ થાય છે.
લેટ મી ટેલ યુ જસ્ટ વન થિંગ અબાઉટ ઇટ. આપણે આનાથી જ તે ભણવાનું શરૂ કરવાના છીએ. સો ત્યારે તમને ડિટેલમાં સબ્જેક્ટ રિલેટેડ તો ઇન્ફોર્મેશન આપીશ જ, એમાં પણ બેઝિકલી બિઝનેસ લોઝ રિલેટેડ ત્યારે તમને ઘણો આઈડિયા આવશે, ઘણી ક્લેરિટી આવશે. પણ અત્યારે ખાલી એટલું કહું કે CA ફાઉન્ડેશનમાં કદાચ જો બધા સ્ટુડન્ટ્સ માટે સૌથી વધારે ટફ સબ્જેક્ટ હોય ને તો એ પેપર નંબર 2 છે. કેમ એ પછી સમજાવીશ. એનું રીઝન છે કે એની જે લેંગ્વેજ છે ફ્રેન્ડ્સ, એ એવી ઇંગ્લિશમાં પણ એવી ટફ લેંગ્વેજ છે કે જે ઇવન ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સને થોડુંક ટફ લાગી જતું હોય છે સમજવા માટે. બટ ડોન્ટ વરી, આપણે બને તેટલું એને સિમ્પ્લિફાઈ કરીને સમજશું. લેંગ્વેજ પર પણ આપણો કમાન્ડ આપણે લોકો લાવી દેશું, અને એ કેવી રીતે કરવું, લેંગ્વેજ પર કમાન્ડને બધું કેવી રીતે લાવો, એ બધું જે છે એ આપણે લોકો જોઈ લઈશું ફ્રેન્ડ્સ. અત્યારે હું ડરાવી નથી રહ્યો, બટ યસ કહી રહ્યો છું પહેલેથી ખબર પડે કે આ સબ્જેક્ટ જે છે એ થોડોક ટફ સબ્જેક્ટ રહેશે. ડન. પેપર નંબર 3, ઓકે, દેટ ઇઝ બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ લોજિકલ રિઝનિંગ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. ઓકે, આમાં શું છે તો કે 40 માર્ક્સનું મેથેમેટિક્સ આવે છે, 40 માર્ક્સનું જે છે એ સ્ટેટિસ્ટિક્સ આવે છે, અને 20 માર્ક્સનું રિઝનિંગ આવે છે. 40, 40 અને 20 એમ કરીને તમારો 100 માર્ક્સનો પેપર બને છે. અને મેથ્સ સ્ટેટ્સમાં ઘણા એવા ચેપ્ટર્સ છે કે જે તમે લોકો તમારા હજી સુધીના સ્ટડીઝમાં ભણીને આવ્યા હશો, લાઈક પ્રોબેબિલિટી, યુ કેન સે ડિસ્ટ્રીબ્યુશન, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, પ્રોબેબિલિટી, ધ કોરિલેશન રિગ્રેશન પાર્ટ, એન્ડ મેની અધર ચેપ્ટર્સ. યસ, સો પરમ્યુટેશન, કોમ્બિનેશન એટસેટ્રા, આ બધા ચેપ્ટર્સ તમે હજી સુધી ભણીને આવ્યા હશો, એવા જ ચેપ્ટર્સ હશે. તો એ પણ જે છે એ 100 માર્ક્સનું છે. અને પેપર નંબર 4, દેટ ઇઝ બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ એન્ડ કમર્શિયલ નોલેજ. થિયોરિટિકલ જેવું લાગશે તમને લોકોને, ઇકોનોમિક્સ છે એટલે તમને સમજાય જ જાય, અને BCK જે છે એ થોડોક નવો પાર્ટ છે. તો આ પણ 60 માર્ક્સનું ઇકોનોમિક્સ હોય છે અને 40 માર્ક્સનું જે છે એ BCK હોય છે. એમ ટોટલ કરીને એમાં પણ 100 માર્ક્સ છે, ટોટલ 400 માર્ક્સનું છે. હવે સમજવાનું એવું છે કે આ પેપર 1 અને પેપર 2 જે છે એ ટોટલી ડિસ્ક્રિપ્ટિવ છે. CA ફાઉન્ડેશનની અંદર જે પહેલા 2 પેપર છે એ ડિસ્ક્રિપ્ટિવ છે. ડિસ્ક્રિપ્ટિવનો મતલબ શું થાય કે લાઈક તમે અત્યારે 12th સ્ટેન્ડર્ડમાં હોય કે તમે 12th સ્ટેન્ડર્ડની એક્ઝામિનેશન આપી દીધી હોય, કોલેજમાં હોય, તો કેમ તમારે પૂરા ડિટેલમાં ક્વેશ્ચન આન્સર લખવા પડે છે, એવી રીતના પેપર્સ હશે પેપર 1 અને 2. અને પેપર 3 એન્ડ 4 જે છે, પેપર 3 એન્ડ 4 જે છે એ MCQ બેઝડ છે, એટલે કે ઓબ્જેક્ટિવ પેપર્સ છે. સો એમાં ખાલી MCQs જ આવશે. ઓકે, સો આ 2 પેપર ડિસ્ક્રિપ્ટિવ, મોટા આન્સર લખવાના, सम्स કેલ્ક્યુલેટ કરવાના, યસ, આમાં ખાલી ને ખાલી MCQ હશે. ઓકે, શું સર MCQ હશે તો નેગેટિવ માર્કિંગ હશે? ધ આન્સર ઇઝ યસ. તમને 0.25 નેગેટિવ માર્કિંગ હશે. એ નેગેટિવ માર્કિંગ સાથે એમ કેવી રીતે ડીલ કરવું એ બધું આપણે લોકો પછીથી સમજશું. એના રિલેવન્ટ ફેકલ્ટીઝ પણ તમને ગાઈડ કરશે, હું પણ મારી રીતે તમને એ રિલેટેડ બધું ગાઈડ કરીશ. ઓકે, સો અત્યારે તો આપણે ખાલી એક ઓવરવ્યૂ લઈ રહ્યા છે, રાઈટ? હવે તમને એમ થાય કે ઓકે સર, અમને ખબર પડી ગઈ કે 4 પેપર છે. નાઉ વોટ ઇઝ ધ પાસિંગ ક્રાઇટેરિયા? ફાઉન્ડેશનમાં પાસ થવું હોય તો કેવી રીતે અમે પાસ થઈ શકશું? તો પાસિંગ ક્રાઇટેરિયા જે છે એ છે ઓવરઓલ 50% એન્ડ ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ્સ 40%. સર મિનિંગ ધેર બાય, મતલબ તમારે પાસ થવા માટે દરેક સબ્જેક્ટમાં મિનિમમ 40 માર્ક્સ લાવવાના છે. માની લો કે તમે દરેક સબ્જેક્ટમાં 40 માર્ક્સ લઈ આવ્યા, તો જે ટોટલ જે છે તમારો થશે 40 એ થશે 160. તો કે તો તમે ગણાશો ફેલ. રીઝન? બિકોઝ ધ રીઝન ઇઝ ઓવરઓલ 50%, એટલે આ 400ના 50% એટલે કે 200 માર્ક્સ તમારો ટોટલ તો થવો જ જોઈએ. ઓકે, मतलब the passing criteria is such that you have to satisfy 2 conditions. The condition number 1 is that you have to score 40 marks individually in each of the subjects. You have to score 40 marks individually, and you have to score in total aggregate 200 marks. So both the condition needs to be satisfied. If you score 40 marks in each of the subjects but you do not score 200, then you are fail. Okay, but let us say there is a student who has scored more than 200 marks, but he has scored like 39 in economics. Then what? Then also he has failed the entire CA foundation. તો પણ એ ફાઉન્ડેશનમાં ફેલ થયા કહેવાય. ઓકે, તો બંને કન્ડિશન છે એ સેટિસ્ફાઈ કરવાની છે. એક ઓવરઓલ 50% પણ લાવો અને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટમાં 40 માર્ક્સ પણ લાવો. સો એ જે છે એ તમારો પાસિંગ ક્રાઇટેરિયા રહેશે.
ઓકે ફ્રેન્ડ્સ, સો યસ, હોપફુલી ધીસ ઇઝ ક્લિયર. આ હું માર્ક્સ એટલા માટે દૂર કરું છું બિકોઝ આવા માર્ક્સ આપણે સાવ 30-40 માર્ક્સથી આપણે શરૂઆત નથી કરવી આપણા ફર્સ્ટ વિડીયોમાં. આપણે એવું જ લખીએ કે મસ્ત મજાના બધાને 300 ઉપર માર્ક્સ આવે, બધા બહુ જ એફર્ટ્સ આપે, એવું થાય. યસ, તો આ આપણે લોકો પહેલાં સમજી લીધા કે ભાઈ વોટ ઇઝ ધ સિસ્ટમ, અમારે કઈ સિસ્ટમમાં કામ કરવાનું છે ને કેવી રીતે આગળ વધવાનું છે, એ જે છે આપણે લોકો સમજ્યા કે લાઈક કયા કયા સબ્જેક્ટ છે. નાઉ હાઉ ટુ ક્રેક CA ફાઉન્ડેશન. આપણે ફાઉન્ડેશન જે છે એ ક્લિયર કેવી રીતે કરશું, આપણે ફાઉન્ડેશનની એક્ઝામિનેશન જે છે એ ક્રેક કેવી રીતે કરશું. તો કે જુઓ, મેં તમને લોકોને એના સ્ટેપ જે છે ને એ 5 સ્ટેપમાં આખું જે છે એ ડિવાઈડ કર્યું છે. 5 પોઈન્ટ્સ છે એકચ્યુઅલી, નોટ ધ સ્ટેપ્સ. 5 થિંગ્સ આર ધેર. આ 5 જગ્યાએ આપણે લોકો ધ્યાન રાખી દઈશું ને તો આપણું ફાઉન્ડેશન ઇઝીલી ક્રેક થઈ જશે. કેવી રીતે? તો કે ચલો સૌથી પહેલાં સમજીએ નો યોર સબ્જેક્ટ્સ. પહેલું પોઈન્ટ જે છે એ છે નો યોર સબ્જેક્ટ્સ. યુ શુડ નો વોટ ધ સબ્જેક્ટ્સ આર ઓફ યોર સિલેબસ. જે મેં તમને લોકોને થોડોક ક્રાઇટેરિયા ઓલરેડી, મતલબ થોડુંક જે એના રિલેટેડ આઈડિયા જે છે ઓલરેડી આપી દીધો છે. ગ્લિમ્સ જે છે તમને બધા સબ્જેક્ટ્સની ઓલરેડી આપી દીધી છે. હવે આપણે લોકોએ સમજવાનું શું છે? તો કે હવે આપણે લોકોએ સમજવાનું એ છે કે આ દરેક સબ્જેક્ટની અંદરથી મારે 40 માર્ક્સ તો ચલો લાવવાના જ છે. ઓકે, નાઉ નો યોર સબ્જેક્ટ્સ. તમે તમારા સબ્જેક્ટ્સને જાણી લો. મતલબ તો કે તમારા ફેવરિટ સબ્જેક્ટ્સ, આમાંથી કોઈ 2 સબ્જેક્ટ પર તમે ટાર્ગેટ કરી દો. આઈ ઓલવેઝ સે ટુ સ્ટુડન્ટ્સ કે તમે કોઈ પણ 2 સબ્જેક્ટ્સ પર ટાર્ગેટ કરી દો. લેટ અસ સે તમારું એકાઉન્ટન્સી ખૂબ સ્ટ્રોંગ છે, તમને એમ લાગે છે કે આઈ કેન સ્કોર રિયલી ગુડ માર્ક્સ ઇન એકાઉન્ટન્સી, હું આમાં સારો સ્કોર કરી જ શકીશ કારણ કે મને બધું આવડે છે. યસ, તો ટાર્ગેટ કરી દો કે એમાં તમને 70 માર્ક્સ આવી જાય. ઓકે, આઉટ ઓફ 100 યુ કેન સ્કોર 70 એન્ડ ધેટ યુ કેન ડુ ઇઝીલી. અત્યારે તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે જે 12થમાં 80, 90, 95, 100 આઉટ ઓફ 100 એની માટે એફર્ટ્સ આપી રહ્યા હશે કે એટલો સારો સ્કોર કરે. જેને 12th એક્ઝામિનેશન આપી દીધી છે એવા કેટલાય સ્ટુડન્ટ્સ છે કે જેને 12થમાં 85, 90 માર્ક્સ આવ્યા છે. તો જો 12થમાં આવી શકે તો CAમાં આવીને પણ 80, 90 માર્ક્સ આવી જ શકે. ચલો, હું તો ખાલી 70 લાવવાનું કહું છું. ઓકે, ડન. એ પછી જે BCK જે છે, હું એક એક્ઝામ્પલ આપું છું, બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ BCK. ચલો, તમને એવું લાગે છે કે આ સબ્જેક્ટ પણ બહુ ઇઝી છે, ખાલી MCQ જ છે, તો સ્કોરિંગ એરિયા છે, તો ચલો એમાં પણ 70 માર્ક્સ સ્કોર કરી દો. તો તમે સમજો કે તમારે જે ટોટલ 200 લાવવાના છે એમાંથી 70 × 2 એની વ્યવસ્થા તો આપણે કરી લીધી, એટલે 140નું તો થઈ ગયું. હવે બચ્યા ખાલી 60 માર્ક્સ. તો 60 માર્ક્સ નહીં, તો આપણે બાકી બંનેમાં ખાલી માની લો ને મિનિમમ 40 અને 40 આવ્યા. સપોઝ મિનિમમ 40 આવ્યા તો પણ 60ના બદલે સામે 80 થઈ ગયા, એટલે 200 લાવવાના હતા ને એની બદલે આપણને 220 આવી ગયા. આપણું ફાઉન્ડેશન થઈ ગયું ક્લિયર. ક્લિયર ફ્રેન્ડ્સ? સો હું એમ કહું છું, હું બિલકુલ એવું નથી કહી રહ્યો કે તમે અત્યારથી કોઈ 2 સબ્જેક્ટને વીક માનો અને 2 સબ્જેક્ટ પર જ વધારે એફર્ટ્સ આપો. બિલકુલ નહીં. તમે જો સ્કોલર સ્ટુડન્ટ છો, તમે રેન્કર છો, તમે બધા સબ્જેક્ટમાં સારા માર્ક લાવો, રેન્ક લાવો, ઓલ ઇન્ડિયા રેન્ક લાવો. આપણા ઘણા સ્ટુડન્ટ્સ ઓલ ઇન્ડિયા રેન્ક લાવેલા છે. આપણા 2 સ્ટુડન્ટ્સ ઓલરેડી ઓલ ઇન્ડિયા રેન્ક્સ લાવેલા છે. કેટલાય સ્ટુડન્ટ્સ ભાવનગર ટોપ કરેલું છે આપણા. સો એ લોકોને ફોલો કરો અને દરેક સબ્જેક્ટમાં હું તો કહું છું 80 માર્ક્સ લાવો, 90 માર્ક્સ લાવો. યસ, પણ આ તો જે ડરે છે, જેને બીક લાગે છે કે ભાઈ CA ટફ સિલેબસ છે, CAમાં કેમ અઘરું પડે, એની માટે કહું છું, એક એવરેજ સ્ટુડન્ટ માટે કહું છું કે અરે યાર, તમે લોકો આટલું સારું ભણ્યા છો, આટલું સારું તમે લોકો બેકગ્રાઉન્ડથી બિલોંગ કરો છો, આટલો તમારો સારો બેઝ છે. કાન્ટ યુ સ્કોર 70 માર્ક્સ ઇન 2 સબ્જેક્ટ્સ એન્ડ કાન્ટ યુ સ્કોર 40 માર્ક્સ ઇન 2 સબ્જેક્ટ્સ? ઓનલી 40 માર્ક્સ, ધ પાસિંગ માર્ક્સ. યસ, યુ કેન, યુ ડેફિનેટલી કેન. તો એટલા માટે હું કહું છું ફ્રેન્ડ્સ કે ધીસ ઇઝ સિમ્પલ. તમે જો તમારા સબ્જેક્ટ્સને ટાર્ગેટ કરી દો ને તો પાસ થવું તો અઘરું નથી જ. યસ, તમે સ્કોલર છો, તમે રેન્કર છો, તમારે ભાવનગર ટોપ કરવું છે, ડેફિનેટલી જેમ હંમેશાથી આપણા ડ્રીમેક્સના સ્ટુડન્ટ ટોપ કરતા આવ્યા છે એમ તમારે ભાવનગર ટોપ કરવું છે. તો ડેફિનેટલી તમે બધા સબ્જેક્ટ્સમાં તમારે એવી એફર્ટ્સ આપો કે દરેક સબ્જેક્ટમાં 80+ માર્ક્સ આવે. અને આપણે અહીંથી પ્રિપરેશન પણ તમને એવી કરાવવાની છે કે તમારે દરેક સબ્જેક્ટમાં 80+ માર્ક્સ આવે. યસ ફ્રેન્ડ્સ, સો દેટ ઇઝ ઇટ. એ તો ત્યાં જે એ ફેક્ટર જે છે એ તો છે જ, પણ મારું કહેવાનું એ છે કે તમે એ વસ્તુ એક જે છે નેગેટિવિટી જે છે એને ઇગ્નોર કરી દો. બિકોઝ સારું જ થવાનું છે, મસ્ત રિઝલ્ટ જ આવવાનું છે અને તમે આસાનીથી 200+ સ્કોર કરશો. બટ નો યોર સબ્જેક્ટ્સ. યસ, ઓકે. એટલું સમજ્યા પછી નંબર 2 એ છે ડેઇલી પ્રિપરેશન. આ વસ્તુ જે છે ને, આ ડેઇલી પ્રિપરેશન રિલેટેડ, તમે ડ્રીમેક્સના સ્ટુડન્ટ ઇન્ટરમીડિયેટમાં અને ફાઇનલમાં પણ બનશો ને તો હું તમને આ જ એક વાત કહીશ કે ડેઇલી પ્રિપરેશન. અને ફાઉન્ડેશનવાળાને તો ઓબ્વિયસલી કહેવાની હોય. ડેઇલી પ્રિપરેશન મીન્સ વોટ? તો કે જે રોજ જેટલું ચાલે છે, ક્લાસમાં જેટલું સમજાવવામાં આવે છે, ડેઇલી તમને જેટલા વિડીયોઝ આપવામાં આવે છે એ રેગ્યુલરલી તમે બધા વિડીયોઝ જોઈ લો. એટલું જેટલું ચલાવ્યું છે
એટલું ને એટલું તમે પ્રિપેર કરી લો એવરી ડે. લાઈક તમારે લર્ન બાય હાર્ટ એ જ દિવસે કરી લેવાનું છે. સમજો કેવું થાય કે આજે જે હું હજી ભણ્યો છું ને એ મને મારા મતલબ મને બહુ જ સારું આવડતું હોય, મને બહુ જ સારું યાદ રહેતું હોય, મારી મેમરીમાં એ બહુ જ સારી રીતે ફિટ થઈ ગયું હોય. મતલબ લાઈક કોઈ પણ આ તો નોર્મલ વી કેન સે નોર્મલી કોઈ પણ જે સ્ટુડન્ટ હોય છે, નોર્મલી જે કોઈ પણ સ્ટુડન્ટ હોય છે ફ્રેન્ડ્સ, એના માટેનો એ ક્રાઇટેરિયા જ છે. નોર્મલી કોઈ પણ સ્ટુડન્ટ હોય છે ફ્રેન્ડ્સ, એના માટેનો એ જ વસ્તુ છે કે એ લોકોને હંમેશા લાઈફમાં એમણે આવું ફેસ કર્યું હશે કે આજે જે ભણ્યા હશે ને એ હજી બહુ પ્રોપરલી યાદ હોય, આજે જે ભણ્યા હોય એ હજી બહુ પ્રોપરલી યાદ હોય, પણ થોડાક દિવસ પહેલાંનું ઓછું યાદ હોય અને બહુ જ દિવસો પહેલાંનું તો સાવ ભૂલી ગયા હોય. સો બેસ્ટ શું કહેવાય તો કે જે આજે તમને ભણાવવામાં આવે છે એ આજે ને આજે જ તમે સમજી લો. રોજે રોજ તમે બધા વિડીયો લેક્ચર્સ તમે જોઈ લો, જે એના રિલેટેડ તમને ડાઉટ્સ થાય, ડાઉટ્સ તમે અમને ફેકલ્ટીઝને પૂછી લો, એનું તમારું ડાઉટ સોલ્વિંગ કરી નાખો. પણ ડેઈલીનું વર્ક ડેઈલી થઈ જવું જોઈએ. આવું કરવાથી શું થશે, અમે જ્યારે સિલેબસ પૂરો કરશું એની સાથે સાથે તમારું પણ 100% એકવારનું સ્ટડીઝ થઈ ગયું હશે. એ સિવાય જ્યારે તમે ટેસ્ટને બધું આપ્યું હશે ત્યારે તો જે છે એ તમારું રિવિઝન થયું હશે. યસ, તો તમે ડેઈલી પ્રિપરેશન છે ફ્રેન્ડ્સ, એ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તમે એક વસ્તુ યાદ રાખજો, માની લો કે તમારું આજે CA ફાઉન્ડેશન ફર્સ્ટ એટેમ્પ્ટમાં ક્લિયર કરવાના તમારા ચાન્સીસ છે ને એ 100% છે. એમ માની લો તમારા CA ફાઉન્ડેશન ફર્સ્ટ એટેમ્પ્ટમાં ક્લિયર કરવાના ચાન્સીસ આજના દિવસે 100% છે, એવું માનો. ઓકે, હવે જો તમારે એમ માનવાનું કે આ 100માંથી જો હું કોઈ એક દિવસ પ્રિપરેશન નહીં કરું ને રોજની, તો એ -1 થઈ જશે અને પછી એ રહેશે 99. ઓકે, 99% ચાન્સીસ સારા કહેવાય. પણ માની લો કે હજી તમે બીજા 10 દિવસ પ્રિપેર ના કરો તો એ 89% થઈ જશે. ઓકે, સ્ટીલ ગુડ. પણ માની લો કે આ જર્નીમાં એવું બન્યું કે તમે 50 ડેઝ તમે જો છે એ પ્રિપરેશન જ ના કરી રોજે રોજની, તો એ 100માંથી તમારે સીધા થઈ જશે -50. એ 100માંથી તમારે સીધા થઈ જશે -50 અને ઓનલી 50% ચાન્સીસ પછી તમારા રહેશે CA ફાઉન્ડેશન ક્રેક કરવાના. એટલે તમે 50-50 લેવલ પર આવી ગયા. ભાઈ પાસે થાવ અને ના પણ થાવ. અને એનાથી વધુ તો ના કર્યું, 50 ડેઝથી વધારે તો જો તમે ડેઇલીનું વર્ક સ્કીપ કર્યું તો પછી તમારા ફેલ થવાની પ્રોબેબિલિટી વધતી જશે તમારી પાસ થવાની પ્રોબેબિલિટી કરતાં. યસ ફ્રેન્ડ્સ, સો હોપ આવું આજે મેં પહેલા જ દિવસે સમજાવી દીધું છે. આવું કોઈ સ્ટુડન્ટ આવી ભૂલ નહીં કરે કે રોજને રોજનું કામ ના થાય. રોજે રોજનું કામ રોજ કરતા રહો, 100% હું ગેરંટી આપું છું કે તમારું CA ફાઉન્ડેશન ક્લિયર થઈ જ જાય. જો ડેઇલીનું વર્ક ડેઇલી થતું જતું હોય, જો ડેઇલીનું વર્ક જે છે એ તમે લોકો ડેઇલી કરતા રહેતા હોય તો. આઈ નો ઇટ ઇઝ ટફ. તમને એમ લાગતું હશે અત્યારે સાંભળીને કે સર ધીસ ઇઝ સિમ્પલ, એમાં શું છે, તમે કીધું એમ રોજનું વર્ક રોજ કરી લેવું, આજે ભણાવ્યું છે આજે આજે બધું ભણી લેવું, આમ તેમ. નથી થઈ શકતું, એટલું ઇઝીલી બધા સ્ટુડન્ટ્સથી નથી થતું. રોજ ભણાવવામાં આવતું હોય, અત્યારે ચલો તમારું 12th સ્ટેન્ડર્ડની એક્ઝામ જ્યાં સુધી હજી નથી આવતી ત્યાં સુધી આપણે લોકો ઓછા તમને લોકોને લેક્ચર્સ આપીશું ને બધું વગેરે. પણ એક વખત 12thની એક્ઝામ પૂરી થઈ એ પછી નંબર ઓફ લેક્ચર્સ વધી જશે, તો એટલા બધા લેક્ચર્સ જોવાના, જો ફેસ ટુ ફેસ ભણતા હોય તો લાઈક 6 hours ફેસ ટુ ફેસ ક્લાસ અટેન્ડ કરવાના, એ પછી ઘરે જઈને ટેસ્ટની તૈયારીઓને બધું કરવાની સાથે રોજે રોજનું આ સ્ટડીઝ કરવાનું ફ્રેન્ડ્સ, તો એ થોડુંક ટફ જોબ હોય છે. દરેક સ્ટુડન્ટ્સ નથી કરી શકતા, દરેક સ્ટુડન્ટ્સ એ કામ નથી કરી શકતા અને એને કારણે જ એ લોકો ફેલ થાય છે. તમે તમારા પાસ્ટ સ્ટુડન્ટ્સને, તમારા સિનિયર્સને પૂછજો કે શું, જે લોકો પાસ થયા હોય એને પૂછજો કે શું તમે રોજે રોજનું કામ રોજ કરતા હતા, તો એમનો આન્સર આવશે યસ. અને જે ફેલ થયા છે એને પૂછશો તો એ લોકો કહેશે ના, મારાથી ડેઇલી વર્ક રોજ નહોતું થઈ શકતું. સો પ્લીઝ પે કોન્સન્ટ્રેશન ઓન ધીસ થિંગ કે તમારે લોકોએ એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે ફ્રેન્ડ્સ, તમારે લોકોએ એક વસ્તુ ફ્રેન્ડ્સ ધ્યાનમાં લેવાની છે કે રોજે રોજનું કામ રોજ થવું જોઈએ. નહીંતર મેં કીધું એમ કે 1% જે છે એ તમારે રિડ્યુસ કરતા જવાનું છે એવરી ડે તમારી પાસિંગ પ્રોબેબિલિટીમાંથી. ઓકે ફ્રેન્ડ્સ, સો એ 1% તમારે રિડ્યુસ ના કરવું પડે એટલા માટે, એ 1% જે છે એ તમારે રિડ્યુસ ના કરવું પડે ફ્રેન્ડ્સ, એટલા માટે ધ્યાન રાખો કે રોજે રોજનું કામ રોજ કરી લો અને થઈ જશે, અઘરું નહીં લાગે. અને ઉલટાનું એનાથી ફાયદો એ થશે કે ટેસ્ટના ટાઈમે તૈયારી કરવા માટે પછી અલગથી તમારે ટાઈમ સ્પેર કરવો નહીં પડે. રોજે રોજનું કામ રોજ કરી લીધું એટલે તમે ટેસ્ટ માટે એવરી ડે રેડી, પછી એવરી ડે તમે રેડી થતા જ જાઓ છો. અને તમે ટેસ્ટના આગલા દિવસે હું તમને કહું, ચેપ્ટર પતે ને કહું તમને કે ચલો હવે આની ટેસ્ટ આપવાની છે, તો યસ, તમે રોજનું કામ રોજ કર્યું હોય તો તમે ટેસ્ટ પણ એની આપી જ શકો. દેન સો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે ડેઇલી પ્રિપરેશન કરો વિચ વિલ હેલ્પ યુ બીકમ અ CA. હું આવી રીતે જ CA બન્યો છું, મારા જે સ્ટુડન્ટ્સ છે આવી રીતે જ
જ સીએ બને છે અને આપણા જે સ્ટુડન્ટ્સ કેટલાય ડ્રીમેક્શિયન્સ જે રેન્ક લાવ્યા છે, આપણા જે ડ્રીમેક્શિયન્સ જે રેન્ક્સ લાવ્યા છે, એને તમે પૂછશો તો એમનો પણ આન્સર આ જ હશે કે યસ, એમણે ડેઇલી પ્રિપરેશન કરી છે. ઓકે, ડેઇલી પ્રિપરેશન જેટલું જ ઇમ્પોર્ટન્ટ જે ટૉપિક છે એ છે ટેસ્ટ શેડ્યુલ. તો ટેસ્ટ પણ શું સર સીએમાં આવીને પણ ટેસ્ટ દેવાની ને એવું બધું હોય? અમને તો એમ હતું કે સીધી ફાઇનલ એક્ઝામ જ દેવાની હોય. અમે બીજા મતલબ એવું સાંભળેલું છે કે ના અહીંયા તો બહુ ટેસ્ટ ને એવું બધું સીએમાં ના લેવાની હોય. સો દેટ ઇઝ રોંગ. એ તમારી મિથ છે કે સીએમાં ટેસ્ટ ના હોય. સીએમાં પણ ઘણી બધી ટેસ્ટ આવશે. આપણા તમે ફાઉન્ડેશનના સ્ટુડન્ટ્સને આપણા પાસ્ટ રેકોર્ડ્સ પરથી હું તમને કહું છું કે ડ્યુરિંગ યોર ફાઉન્ડેશન જર્ની આપણે લોકો મિનિમમ 50 ટેસ્ટ લેશું. 50 જેટલી ટેસ્ટ તમારી અહીંયા ક્લાસમાં લેવામાં આવશે જે તમારું ફાઉન્ડેશન જર્નીની અંદર રહેશે. તમને એમ લાગતું હોય કે હું આ સાચું કહું છું કે નહીં, તો તમે આપણા પાસ્ટ સ્ટુડન્ટ્સ પાસેથી કન્ફર્મ કરી શકો છો કે જેણે આપણા ત્યાંથી ફાઉન્ડેશન ક્લિયર કર્યું છે. આપણે 50 કરતાં પણ વધારે ટેસ્ટ લીધી છે. તમારું ટાર્ગેટ શું રહેશે તો કે તમારે એ કરવાનું છે કે તમે દરેકે દરેક ટેસ્ટ માટે પ્રોપરલી પ્રિપેર કરો. દરેકે દરેક ટેસ્ટ પહેલાં આપણે જે ડાઉટ સોલ્વિંગ લેક્ચર્સ રાખ્યા હોય એમાં તમે તમારું ડાઉટ સોલ્વિંગ કરાવો અને જે તમારું ટેસ્ટની પ્રિપરેશન કરતા રહો. દરેક ચેપ્ટરની ટેસ્ટ લેવાઈ જશે એટલે ટેસ્ટની પ્રિપરેશનની સાથે સાથે તમારું ફાઇનલ એક્ઝામની પ્રિપરેશન થઈ જાય. ક્લિયર ફ્રેન્ડ્સ? સો ટેસ્ટની પ્રિપરેશનની સાથે સાથે જે છે એ તમારી ફાઇનલ એક્ઝામની પણ પ્રિપરેશન થવી જોઈએ અને ડેઇલી પ્રિપરેશન કરો જ છો ફ્રેન્ડ્સ તો પછી ટેસ્ટની પ્રિપરેશન તો સાથે સાથે થઈ જ જવી જોઈએ. ઓકે, આપણે કેવી રીતે બધું ટેસ્ટ રાખીશું? આ ઓનલાઈન ભણવાનું હશે તો શું સર પોસિબલ થશે ટેસ્ટ શેડ્યુલ રાખવું? ડેફિનેટલી યસ. આ બંને જે છે જેમાં એમસીક્યુ બેઝડ પેપર્સ છે એની જે ટેસ્ટ છે એ હું તમને ઓનલાઈન લઈ દઈશ એમસીક્યુઝથી, જે આપણા ગ્રુપમાં જ હું તમને એની લિંક આપીશ. અને પ્લસ એક વખત તમે સ્ટુડન્ટ કન્ફર્મ થઈ જાઓ છો, ડ્રીમેક્સના સ્ટુડન્ટ બની જાઓ છો એટલે પછી હું તમને જે છે એ ડ્રીમેક્સની એપમાં સ્વિચ કરી દઈશ કે જેમાં આપણે લોકો ટેસ્ટ લેતા હોઈશું. અને જે પ્રિન્સિપલ એન્ડ પ્રેક્ટિસ ઓફ અકાઉન્ટન્સી ને બિઝનેસ લો એન્ડ બીસીઆર જે છે એની ટેસ્ટ જે છે ડિસ્ક્રિપ્ટિવ છે એની પણ કેવી રીતે લેવી એની ટોટલ ઇન્સ્ટ્રક્શન હું તમને લોકોને ગ્રુપમાં આપી દઈશ. પણ 4 સબ્જેક્ટની ટેસ્ટ તો લેવામાં આવશે જ તે. અને ડિસ્ક્રિપ્ટિવ હોય કે એમસીક્યુ બેઝ ટેસ્ટ લેવાશે. તમારે તમારી ઓનેસ્ટીથી એ ટેસ્ટ અપિયર કરવાની છે. હા, ઓનલાઈન ટેસ્ટ લેવાતી હોય અને તમને એમ થાય કે ચલો ભાઈ ઓનલાઈન જ છે ને હું ગૂગલ કરીને લખી લઉં, સમ કોપી કરેલા છે લખી લઉં, બુકમાંથી જોઈને લખી લઉં, તો ધેટ ઇઝ યોર લોસ. એ તમારો લોસ છે. મને તો અહીંયા એવું લાગશે કે તમે તો આ સ્ટુડન્ટ તો બહુ સારો છે, ચલો આ તો બહુ સારો સ્કોર કરે છે તો મારે એના પર ફોકસ કરવાની જરૂર નથી, મારી ટીમે એના પર ફોકસ કરવાની જરૂર નથી. ચલો એ તો ભણી રહ્યો છે, ઓકે બધું એને આવડે છે, પણ તમે તો એકચ્યુઅલી ભણતા જ નહોતા, તમે તો કોપી કરીને લખ્યું છે. સો ધેટ વિલ બી હાર્મફુલ ટુ યુ. ઓકે, સો ધ્યાન રાખવાનું છે કે તમારે એ ટેસ્ટ જે છે એ બધી પ્યોર તમારી ઓનેસ્ટીથી દેવાની છે અને પ્રોપરલી પ્રિપરેશન કરીને દેવાની છે. ઓકે, જો તમે એટલું ધ્યાન રાખ્યું, યસ, તમારું સીએ ફાઉન્ડેશન એ ક્રેક થઈ જશે. સીએ ફાઉન્ડેશન જે છે એ તમારું ક્રેક થઈ જશે, ક્લિયર થઈ જશે. યસ ફ્રેન્ડ્સ, નંબર 4 વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, ડાઉટ સોલ્વિંગ. તો ઘણા સ્ટુડન્ટ્સને એવી આદત હોય કે એમને ડર લાગતો હોય કે સર કેવી રીતે બધા ફેકલ્ટીઝને ડાઉટ પૂછવા. ઘણા ઇન્ટ્રોવર્ટ કેટેગરીના સ્ટુડન્ટ્સ હોય. ઇન્ટ્રોવર્ટ એટલે એવા લોકો કે જે ઇઝીલી બધા સાથે પોતાનું વાત એક્સપ્રેસ ના કરી શકતા હોય. તો જો તમે ડાઉટ્સ નહીં પૂછો ત્યાં સુધી અમને નહીં ખબર પડે, તમે ડાઉટ્સ નહીં પૂછો ત્યાં સુધી અમને નહીં ખબર પડે કે તમને સમજાઈ રહ્યું છે કે નહીં. આપણે પૂરી એવી એક સિસ્ટમ સેટ કરી નાખશું કે જેનાથી તમે દરેકે દરેક ફેકલ્ટીના, ઇવન તમે ઓનલાઈન ભણતા હોય તોય તમે દરેક ફેકલ્ટીના પર્સનલ ટચમાં રહી શકો, તમે એમના પાસે ડાઉટ સોલ્વ કરાવી શકો. ઓકે, આપણે ચેપ્ટર વાઇઝ ડાઉટ સોલ્વિંગ લેક્ચર્સ રાખશું, ટેસ્ટની પહેલાં ડાઉટ સોલ્વિંગ લેક્ચર્સ રાખશું, ઓવરઓલ તમારા ડાઉટ સોલ્વિંગ લેક્ચર્સ ને એ બધું જે હોય મતલબ લાઈક તમારા ઓવરઓલ ઇન ધ સેન્સ આમ તો ચેપ્ટર વાઇઝ ને એ બધું તમે કર્યું એટલે એમાં આવી જ ગયું. પણ તમને ગમે ત્યારે ડાઉટ્સ હોય તમે મારી પાસે, આપણા જે ફેકલ્ટીઝ છે જસુ મેમ, ઋત્વિજ સર, વૈભવ સર, એમની પાસે તમે જઈ શકો છો, વિદ્યા મેમ એમની પાસે તમે જઈ શકો છો અને ડાઉટ સોલ્વિંગ કરાવી શકો છો. ઓકે સર, ઓકે સ્ટુડન્ટ્સ, સો ડાઉટ સોલ્વિંગ છે એમાં ધ્યાન રાખજો કે તમારે બોલવું પડશે, તમારે કહેવું પડશે કે સર આ વસ્તુ મને નથી સમજાણી, ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ આઈ એમ હેવિંગ. તમે તમારો પ્રોબ્લેમ બતાવશો, આઈ અશ્યોર યુ કે અમે એનું સોલ્યુશન તમને આપશું જ. યસ ફ્રેન્ડ્સ, સો દેટ ઇઝ ડાઉટ સોલ્વિંગ. 4 પોઈન્ટ સમજી લીધા તો એ પછી જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને ફ્રેન્ડ્સ પોઈન્ટ, એ છે એક્સ ફેક્ટર. શું છે એ? આપણું ડ્રીમેક્સનું એક્સ ફેક્ટર છે કે જે હું દરેક સ્ટુડન્ટ્સને કહું છું કે એ તમારી પાસે હોવું જોઈએ. એ જો એક્સ ફેક્ટર તમારી પાસે છે ને તો આ બધું મતલબ બાકીના બધા પોઈન્ટ્સને એ બધું ઓકે,
એ બધું તો ઠીક છે, એ એક્સ ફેક્ટર તમારી પાસે છે ને તો તમે લડી લેશો. અરે તમારી આ જર્ની જે છે, જે તમારા ફાઉન્ડેશનનું પહેલું સ્ટેપ ચડવાનું છે, ઇન્ટરમીડિયેટનો સ્લોપ દોડવાનો છે, ફાઇનલનો પહાડ ચડવાનો છે, એ બધા સ્ટેપ્સ જે છે ને એ તમે ક્લિયર કરી શકશો ફ્રેન્ડ્સ. પણ એ જે એક્સ ફેક્ટર છે ને એ તમારી પાસે હોવું જોઈએ. એ એક્સ ફેક્ટર જે છે એ શું છે? તો એ એક્સ ફેક્ટર એક જ વસ્તુ છે. એ એક્સ ફેક્ટર એક જ વસ્તુ છે જે છે તમારો ટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે શું છે? તો કે ટ્રસ્ટ એટલે આપણો વિશ્વાસ. તો કે સર કોના પર ટ્રસ્ટ રાખવાનો છે? તો કે હું એ જ તમને હવે કહેવા જઈ રહ્યો છું કે તમારું એ ટ્રસ્ટ ફેક્ટર જે છે એ તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે, કોના પર વિશ્વાસ રાખવાનો છે. તો પહેલાં ફ્રેન્ડ્સ, તમારો સૌથી પહેલો ટ્રસ્ટ જે છે ફ્રેન્ડ્સ એ તમારો હોવો જોઈએ તમારા પેરેન્ટ્સ પર. ઓબ્વિયસલી એમણે તમને આટલા મોટા કર્યા છે, તમારા ગાર્ડિયન્સ, તમારા પેરેન્ટ્સ કે જેણે તમારા ફેમિલી મેમ્બર્સ કે જેણે તમારું ધ્યાન રાખ્યું છે ને જેણે તમને આ સીએની જર્ની માટે આટલો પ્રેસ્ટિજિયસ કોર્સ કરવા માટે તમને મોટિવેટ કર્યા છે અને તમને કીધું છે કે યસ યુ કેન ડુ ઇટ. તો યસ એ લોકો પર ટ્રસ્ટ રાખો. એ તમને કહેતા હશે કે તમારે આ ટાઈમે ભણવું જોઈએ, તું ભાઈ ફોન મૂકી દે અને ભણવા માંડ, ઓર વોટ એવર ધેર ઇન્સ્ટ્રક્શન્સ મે બી. તો એ તમારા સારા માટે હશે, એ તમારી ભલાઈ માટે હશે. તો પહેલું તમારા પેરેન્ટ્સ જે છે એમને ટ્રસ્ટ કરો. બીજો જે તમારે ટ્રસ્ટ રાખવાનો છે એ અમારી લોકો ઉપર, ડ્રીમેક્સ ટીમ, હું છું, મારા બીજા ફેકલ્ટીઝ પર, તમારે અમારી લોકો પર, તમારા ટીચર્સ ઉપર ફ્રેન્ડ્સ ટ્રસ્ટ રાખવાનો છે. તમને ઘણી વખત એવું થશે કે ઓકે લાઈક ધીસ ઇઝ નોટ ગોઈંગ રાઇટ ઓર ધીસ ઇઝ નોટ ગોઈંગ વેલ ઓર કે, તો એ બધું જે છે અમને ખબર છે. વી હેવ બીન ટીચિંગ સિન્સ લાઈક 6 years. અમે આ ઘણા વર્ષોથી આ બધું ભણાવી રહ્યા છીએ. આ ફાઉન્ડેશનની બેચ છે કે સીએની બેચ છે, તમારી બેચ જે છે એ અમારી ફર્સ્ટ બેચ નથી. ઓકે, સો તમે અમારા પર ટ્રસ્ટ રાખો. અમે જે કરીએ છીએ તમારા સારા માટે કરીએ છીએ. અમને અમારા રિઝલ્ટની પણ પડી છે. અમને પણ એવું જોઈએ છે કે અમારું રિઝલ્ટ ખૂબ સારું આવે, અમારા સ્ટુડન્ટ્સ જે છે એ ભાવનગર ટોપ કરે, ઓલ ઇન્ડિયા રેન્ક લાવે, એવું અમે પણ ઈચ્છીએ છીએ ફ્રેન્ડ્સ. સો અમે જે કરતા હશું એ પણ તમારા સારા માટે હશે. ક્યારેક અમે તમને કહીએ, કંઈક ઇન્સ્ટ્રક્શન્સ આપીએ, ક્યારેક કંઈક એવું કીધું હોય કે ભાઈ આમ નહીં, આ રીતે એફર્ટ્સ આપો, તો એ ઓલવેઝ એ તમારા સારા માટે જ ફ્રેન્ડ્સ હશે. હા, તમને ક્યારેય પણ એવું થાય, કંઈ પણ ડાઉટ્સ થાય, કંઈ પણ મેથડ્સ રિલેટેડ કે કંઈ પણ ડાઉટ્સ થાય, કોઈ પણ પ્રોબ્લેમ થતો હોય, તમે સીધા મારી સાથે કમ્યુનિકેટ કરી લો ફ્રેન્ડ્સ, વાત કરી લો, હું એ સોલ્વ કરી દઈશ. પણ ટ્રસ્ટ જે છે તમારો અમારી ઉપર એ રહેવો જોઈએ. એક વખત તમે અમને જ્યારે એમ કહી દો છો કે સર વી ટ્રસ્ટ યુ, એક વખત તમે એવું કહી દો છો ને સર વી ટ્રસ્ટ યુ, એ ટાઈમે તમારી રિસ્પોન્સિબિલિટી ઓછી થઈ જાય છે, ઘણી ઓછી થઈ જાય છે. અને મારી રિસ્પોન્સિબિલિટી છે ફ્રેન્ડ્સ એ પછી વધી જાય છે. મારી રિસ્પોન્સિબિલિટી છે ફ્રેન્ડ્સ એ પછી વધી જાય છે. એન્ડ યસ, અમે હંમેશાથી જેમ અમારી રિસ્પોન્સિબિલિટી પૂરી કરતા આવ્યા છીએ એમ અમારી રિસ્પોન્સિબિલિટી પૂરી કરતા જ રહેશું. અને તમને બેસ્ટ સીએ કોચિંગ જે છે એ અમે પ્રોવાઈડ કરશું. એની માટે અમે લોકો કમિટેડ છીએ ફ્રેન્ડ્સ. યસ, સો તમને બધું ઓનલાઈન હશે કે ઓફલાઈન, યુ વિલ બી ગેટિંગ ધ બેસ્ટ. ધેટ યુ હેવ ટુ ટ્રસ્ટ મી. એટલે બીજો ટ્રસ્ટ જે છે એ તમારો અમારી ઉપર હોવો જોઈશે. ત્રીજો જે ટ્રસ્ટ છે ને ફ્રેન્ડ્સ, એ તમારી સેલ્ફ પર હોવો જોઈએ, તમારી ખુદ પર હોવો જોઈએ કે યસ આઈ કેન ડુ ઇટ. આજે જ્યારે તમે સીએ બનવાની જર્નીની તમારી શરૂઆત કરવા આવ્યા હશો ને, તો બહુ બધા લોકો એવા હશે કે જેને તમને એમ કીધું છે અરે સીએ ના કરાય, સીએ તો એક બહુ ટફ કોર્સ છે, અરે તું સીએ કરીશ આમ તેમ. હવે તો બહુ લોકો હશે. બધાની વાતો ઇગ્નોર કરો, ખુદની સામે ખાલી જુઓ, અરીસામાં જોઈને ખુદને જુઓ અને ખુદને કહો કે યસ આઈ કેન ડુ ઇટ, આઈ કેન બીકમ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ભાવનગરમાંથી જો આટલા બધા લોકો સીએ બની શકે છે ને, તો હું પણ સીએ બની શકું છું. અરે પહેલાંના જમાનામાં જ્યારે 1%, 2%, 3% રિઝલ્ટ આવતું હતું ને, તો એ લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતા હતા. તો આજે તો રિઝલ્ટ પર્સન્ટેજ ઘણા ઇમ્પ્રૂવ થઈ ગયા છે. આપણી પાસે આટલી સારી આપણી પાસે આટલી સારી ગાઈડન્સ સિસ્ટમ છે, આપણા પેરેન્ટ્સ, આપણા ટીચર્સ આપણને ગાઈડ કરે છે. યસ આઈ કેન બીકમ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એવું કંઈ જ નથી કે જે હું ના કરી શકું. હું સીએ બની શકું છું. યસ, આ ટ્રસ્ટ તમારા પર રાખજો. અને તમારી જાતને રોજ યાદ કરાવતા રહેજો કે તમે જે કોર્સ કરો છો એ ભલે અઘરો છે, પણ ગીવઅપ કરવાનો ઓપ્શન નથી, હાર માનવાનો ઓપ્શન નથી. અને હાર નહીં માનીએ, લડીશું. પછી ભલે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સને ઇંગ્લિશમાં બુક જોઈને એમ થઈ જાય કે અરે યાર આ તો આવું બધું ઇંગ્લિશમાં હું કેવી રીતે ભણી શકીશ. નહીં, કરી શકશો. યસ, તમારે તમારી જાત પર ટ્રસ્ટ રાખવાનો છે કે યુ કેન ડુ ઇટ. ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સને કદાચ એમ લાગે કે અરે મેં તો એવું વિચાર્યું હતું કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ક્વાઇટ એન ઇઝી જર્ની ફોર મી, મારા માટે તો આ બહુ જ સરળ છે બિકોઝ હું ઇંગ્લિશમાં જ બધું ભણીને આવ્યો છું ને, અને લોની લેંગ્વેજ જોઈને એમ લાગી ગયું કે અરે આટલું બધું ટફ ઇંગ્લિશ, આટલું તો અમને સ્કૂલમાં પણ નહોતું આવ્યું. સો ડોન્ટ વરી, ટ્રસ્ટ યોર સેલ્ફ. બધા માટે શરૂઆતનું સ્ટેપ અઘરું હોય જ છે. શરૂઆતનો ટાઈમ બધાને કદાચ ડર લાગે છે, પણ આપણા પર જો ટ્રસ્ટ હશે, ખુદ પર ટ્રસ્ટ હશે ને, તો વાંધો નહીં આવે. આજે હું તમને ચલો એક એક્ઝામ્પલ આપીને વાત કરતો હું એમ કહું કે મારો એક સ્ટુડન્ટ છે ધ્રુવ શાહ, હું તમને એવી વાત કરું. પણ હું તમને એની બદલે એમ કહું કે મારો એક સ્ટુડન્ટ છે સીએ ધ્રુવ શાહ,
તો હું જ્યારે બંને વર્ડ્સ બોલ્યો ધ્રુવ શાહ અને CA ધ્રુવ શાહ, તો એ બંનેમાં ફરક તમને લાગ્યો ને? એ બંનેમાં તમને લોકોને ડિફરન્સ લાગ્યો હશે ફ્રેન્ડ્સ. એટલે જ્યારે નામ આગળ ખાલી CAનું પ્રિફિક્સ લાગી જાય ને, ખાલી 2 શબ્દ છે CA, બે આલ્ફાબેટ્સ છે CA, પણ એ જ્યારે તમારા નામની આગળ લાગી જાય ને, એટલે તમારું નામ એક પાવરફુલ નામ બની ગયું એવું તમને ખુદને ફીલ થતું હશે. તો યસ, તમારા નામની આગળ CA પ્રિફિક્સ લગાવીને તમારું નામ બોલો અને બોલો કે યસ, હું એક દિવસ આ પ્રિફિક્સ સાચે મારી પાસે લઈને બતાવીશ, અને તમારા પર ટ્રસ્ટ રાખો. તો યસ, તમારા પેરેન્ટ્સ પર, અમારા લોકો પર અને તમારી જાત પર તમારે ટ્રસ્ટ રાખવાનો છે. ને યસ, આ બધાથી ઉપર જે ઓલમાઇટી છે, જે ભગવાન છે, ભગવાન, અલ્લાહ, જીસસ, તમે કોઈ પણને ફોલો કરતા હોય, કોઈ પણ ભગવાનને, કોઈ પણ ગોડને તમે ફોલો કરો છો ફ્રેન્ડ્સ, કોઈ પણ માતાજી, કોઈ પણ ગોડ, કોઈ પણ ભગવાનને તમે ફોલો કરો છો, પ્લીઝ એમના પર ટ્રસ્ટ રાખો. એ તમને એટલી પાવર આપતા જ રહેશે, એ તમને એટલી એફર્ટ્સ આપતા જ રહેશે, તમને એટલી સ્ટ્રેન્થ આપતા રહેશે, મને એટલી સ્ટ્રેન્થ આપતા રહેશે કે આપણે લોકો બધા પૂરી એફર્ટ્સ આપીને CA બનીશું. મને પણ સ્ટ્રેન્થની જરૂર પડશે, મારી ટીમને પણ સ્ટ્રેન્થની જરૂર પડશે કે તમને લોકોને CA બનાવવાના, તમને પણ સ્ટ્રેન્થની જરૂર પડશે. પણ એ બધી સ્ટ્રેન્થ જે ઓલમાઇટી જે છે, જે ગોડ જે છે, ભગવાન જે છે, એ આપણને આપતા જ રહેશે, આપણને એ હેલ્પ કરતા જ રહેશે. તો એમના પર પણ ટ્રસ્ટ રાખજો, નહીં જ વાંધો આવે, અને આપણે CA બનીશું. યસ ફ્રેન્ડ્સ, તો યસ, આ પોઈન્ટ સાથે હું હવે આજની ડિસ્કશનને અહીંયા કમ્પ્લીટ કરવા માગું છું. આટલું ફેક્ટર તમે ધ્યાન રાખો: નો યોર સબ્જેક્ટ્સ, ડેઇલી પ્રિપરેશન, ટેસ્ટ શેડ્યુલ, ડાઉટ સોલ્વિંગ એન્ડ યોર એક્સ ફેક્ટર ટ્રસ્ટ. આટલા પોઈન્ટ્સને ફ્રેન્ડ્સ ધ્યાન રાખો. આ બધું તમને ઇઝી લાગવા લાગશે. જે લોકોએ તમને એમ કીધું છે ને CA બનવું ટફ છે, એને તમે જ એમ કહેશો કે નહીં, ધીસ ઇઝ ક્વાઇટ સિમ્પલ, અને તમે એમને CA બનીને, આપણે લોકો એમને CA બનીને બતાવીશું. આપણે લોકો એવું કરીશું. તમે એકલા જ નથી આ જર્નીમાં, અમે લોકો પણ તમારી સાથે છે. યસ, ઓનલી વી નીડ ઇઝ ધ એક્સ ફેક્ટર, આર ટ્રસ્ટ ફેક્ટર રાખજો, બહુ જ મજા આવશે. ઓકે ફ્રેન્ડ્સ, સો હોપ યુ એન્જોયડ ઇટ. ગીવ મી યોર વ્યૂઝ અબાઉટ માય ટુડેઝ લેક્ચર. એન્ડ યસ, બને તેટલું 2 વે કમ્યુનિકેટ કરતા રહેશું. તમે લોકો મેસેજથી કે એ રીતે અમને કોન્ટેક્ટ કરતા રહેશો, અમારી સાથે વાતચીત કરતા રહેશો, એટલું તમને લોકોને વધારે સારું લાગશે. બાકીની ઇન્ફોર્મેશન જે છે એ હું તમને લોકોને તમારું જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે એની અંદર હું તમને આપતો રહીશ. કેવી રીતે આગળના તમને લેક્ચર્સ મળશે ને એ બધું જે છે એ આપણે બધી વોટ્સએપ ગ્રુપની અંદર તમારી ઇન્ફોર્મેશન જે છે એ તમને મળી જશે ફ્રેન્ડ્સ. યસ, ટ્રસ્ટ રાખો, ભણો અને મસ્ત એન્જોય કરતાં ભણો. આપણે યસ CA બનવાના જ છીએ, બનીશું જ અને બનીને જ રહીશું, અને આપણા નામ આગળ CA પ્રિફિક્સ જે છે એ લાગવાનું જ છે. વિથ ધીસ નોટ, યસ ફ્રેન્ડ્સ, I CS Swapnil Mehta conclude my orientation lecture. Thank you everyone.